हेलो फ्रेंड, आज આપણે ઇંગ્લિશ ગ્રામરની બુક રિવ્યૂ વિશે માહિતી મેળવીશું। ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સર ઇંગ્લિશ ગ્રામર માટે કઈ બુક સારી છે અને તલાટી અને ક્લાર્ક માટે કઈ બુક સારી છે, જીપીએસસી માટે કઈ બુક સારી છે। તો અહીંયા આજે આપણે આ ત્રણ બુકના રિવ્યૂ કરીશું। આ ત્રણમાંથી કઈ બુક સારી છે તે હું તમને જણાવી અને ત્રણેય બુકમાં ડિફરન્સ શું છે, કેમાં કયો ટોપિક વધારે આપેલો છે, કેમાં કયો ટોપિક ઓછો આપેલો છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઉં। અહીંયા હું તમને આપણે આ જે લિબર્ટીની છે, વર્લ્ડ બુક્સની છે અને અક્ષર પ્રકાશનની બુક છે। આ ત્રણેય ઇંગ્લિશ ગ્રામરની બુક છે। ત્રણેય સારી બુક છે, પણ અમુક બુકમાં વધારે માહિતી છે, અમુકમાં ઓછી માહિતી છે, અમુકમાં કલરવાળી માહિતી છે। એટલે હું તમને જણાવી દઉં કઈ બુક તમારે લઈ શકવી। જો તમારે નવી બુક લેવા માગતા હો તો આ ત્રણમાંથી કઈ બુક સારી। અહીંયા આપણે જોયું, સૌપ્રથમ તો હું તમને અક્ષર પ્રકાશનની બુક છે। આ બુક મેક્સિમમ ઘણા વિદ્યાર્થી પાસે હશે, પણ આજે આપણે આ લેટેસ્ટ વર્ઝન છે, 2022નું અપડેટ વર્ઝન છે, તેમાં મેક્સિમમ બધી માહિતી આપેલી હોય છે। અહીંયા હું તમને બતાવી દઉં, ઇન્ડેક્સ પહેલાં હું તમને બધી બુકની બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે, પછી અંદરના ટોપિક વિશે પણ તમને જણાવું। અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ ગ્રામરના બધા ટોપિક આપેલા છે, બધા અલગ અલગ ટોપિક આપેલા છે અને આમાં ગુજરાતી સાથે કહેલું છે, એટલે સારી એવી માહિતી અહીંયા આપણે 28 જેવા ચેપ્ટર અહીંયા આપેલા છે ટોટલ। અને પછી અહીંયા વોકેબનું ચેપ્ટર આપેલું છે, તે પણ તમે અહીંયા જોઈ શકો છો। વોકેબના પણ મેક્સિમમ 100 જેવા પેજ આપેલા છે અને વોકેબના અલગ અલગ ટોપિક જે સામાન્યથી વિરુદ્ધથી હોય છે, બીજા વર્ડના ટોપિક આવશે, સ્પેલિંગ રૂલ્સ આવે છે, એવી રીતના જે અલગ અલગ ટોપિક છે બધા એમાં કવર કરેલા છે। પછી જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતો હોય તેના પણ અહીંયા 4-5 ટોપિક આપેલા છે, જેમ કે એસે રાઇટિંગ, લેટર કમ્પ્રેશન, પ્રેસિસ અને ટ્રાન્સલેશન, આવા 5 ટોપિક આમાં આપેલા છે। અને એસેમાં જે તમે કોટ લખતા હો, જે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય તેને ખ્યાલ છે કે તમારે એસેમાં એમાં ઘણી વખત કોટ એટલે આપણે વાક્ય લખવાના આવતા હોય છે, જે વ્યક્તિઓ કહેલા હોય છે, જે અલગ અલગ એસે પ્રમાણે, તો એ મુજબ એની પણ માહિતી આ બુકમાં આપેલી છે। હું તમને અહીંયા 1-2 ચેપ્ટર વિશે પણ જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે બુકમાં કેવી કેવી માહિતી આપેલી છે। અહીંયા તમે પહેલું જોઈ શકો છો કે પાર્ટ ઓફ સ્પીચ એટલે શબ્દભેદ વિશે માહિતી આપેલી છે, કે સર્વનામ, સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ એ બધા શબ્દો કોને કોને કહેવાય છે અને એમાં શેનો ઉપયોગ આવે છે। અહીંયા આપણે વાક્યાવતન બધા કહેલા છે, કયા કયા વાક્યો આવતા હોય છે ગુજરાતી ગ્રામરમાં, એને ઇંગ્લિશમાં શું કહેવાય અને એનો મિનિંગ શું થાય તે પણ અહીંયા માહિતી આપેલી છે। હવે હું તમને એક ચેપ્ટર બતાવી દઉં આર્ટિકલનું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં આર્ટિકલ કેવું આપેલું છે। અહીંયા તમે જોઈ શકો છો આર્ટિકલની સારી એવી ગુજરાતીમાં માહિતી આપેલી છે, એ એન્ડ ધ વિશે। અને અહીંયા પછી સામાન્યથી બધા જે એના વાક્ય રચના હોય છે તેની પણ અહીંયા માહિતી આપેલી છે, શેમાં ઉપયોગ થાય છે, અને ઉદાહરણો પણ આમાં સારા એવા આપેલા છે, તે અહીંયા તમે જોઈ શકો છો બધા। આવી રીતના અક્ષર પ્રકાશનની બુક છે અને સારી એવી બુક આવે છે, અને પેજ પણ આમાં સારા એવા વધારે આપેલા છે, એટલે થોડીક ડીપમાં માહિતી આપેલી છે। પેજનું પણ મહત્વ નથી હોતું, પણ આ બુકમાં ડીપમાં માહિતી બધી આપેલી છે, ઉદાહરણો પણ આમાં વધારે આપેલા, એટલે તમારું ઇંગ્લિશનું શબ્દભંડોળ પણ સારું એવું વધે। અહીંયા તમે જોઈ શકો છો વિરુદ્ધાર્થી, સામાન્યથી શબ્દો પણ આપેલા છે, અને અહીંયા બધી જીપીએસસી ક્લાસ 1-2 માટેના પણ ટોપિક આપેલા છે। આવી રીતના એક આ બુક હતી અક્ષર પ્રકાશનની। હું તમને બીજી જણાવી દઉં, આ છે વર્લ્ડ બુક્સની ઇંગ્લિશ ગ્રામરની બુક, તો આમાં પણ સારા માહિતી બધી આપેલી છે, તે પણ હું તમને અહીંયા પહેલાં સૌપ્રથમ ઇન્ડેક્સ બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે ત્રણેયમાં શું ડિફરન્સ છે। અહીંયા શરૂઆતમાં વર્લ્ડ બુક્સમાં વોકેબ્યુલરી આપેલી છે, તમે બધા જોઈ શકો છો, સામાન્યથી વિરુદ્ધથી એવું બધા વન વર્ડ સબસ્ટિટ્યુશન એવી રીતના બધા આપેલા છે। અને બીજો પોર્શન અહીંયા ગ્રામરનો આપેલો છે, તે પણ અહીંયા તમે જોઈ શકો છો, ગ્રામરના કયા કયા ટોપિક આમાં બધા કવર થાય છે, બધા ટોપિક કવર આમાં થઈ જાય છે। અને બીજું સેક્શન 3 છે, તેમાં તમે જોઈ શકો અમુક ઇમ્પોર્ટન્ટ ટેબલને વાપરે, હું તમને બતાવું કે પાછળ કેવા કેવા આપેલા છે, અને અમુક ક્વેશ્ચનો પણ અહીંયા બધા કવર થાય છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે જે ડિક્શનરી કેવું હોય તે મુજબ અહીંયા આપેલા છે, જેમ કે એ ઓપ્શન એ છે, એમાં કયા કયા આવતા હોય છે વર્ડ એના વિશે છે, એબીસીડી મુજબ આમાં ક્રમ બધાય આપેલા છે। સારું એવું આમાં માહિતી આપેલી છે, ગુજરાતી વિશે માહિતી આપેલી છે, અને સામાન્યથી વિરુદ્ધથી બંને આપેલા છે એક વર્ડના, એવી રીતના। અને સામાન્યથી વિરુદ્ધથી પરીક્ષામાં ઘણી વખત પૂછાય જ છે બધી પરીક્ષામાં। અહીંયા જોઈ શકો છો A to Z વિશેની માહિતી બધી આપેલી છે। પછી અહીંયા બીજા પણ ટોપિક અહીંયા આપેલા છે, તે તમે અહીંયા જોઈ શકો, ઇંગ્લિશ ગ્રામરમાં પણ સારી એવી બધી માહિતી આપેલી છે। હવે આપણે ગ્રામર વિશે જણાવીએ। અહીંયા જો તમે જોઈ શકો તો વન વર્ડ સબસ્ટિટ્યુશન પણ આપેલા છે, એનું ગુજરાતી મિનિંગ પણ આપેલું છે, જેથી કરીને તમને એ પણ ખ્યાલ આવે, ગુજરાતી વ્યાકરણમાં પણ આ ટોપિક કામ આવ્યો છે। અહીંયા હું તમને આર્ટિકલ બતાવી દઉં કે આર્ટિકલ કઈ રીતના આ બુકમાં આપેલા છે। અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ એની ડિફાઇન કરેલા છે, આ આઈડેન્ટિફાય અને ડિફાઇન્ટિફાય જેવી રીતના બંને અલગ અલગ કહેવાય છે, એવી રીતના અહીંયા આપેલું છે, અને એના ઉદાહરણો પણ અહીંયા બધા આપેલા છે। આવી રીતના એક આર્ટિકલનો એટલામાં ટોપિક કવર થઈ જાય છે। આ બુકમાં એવું છે કે તું મેક્સિમમ 2 થી 3 પેજમાં એક ટોપિક કવર થાય છે વ્યાકરણના, અને એમાં ઓપ્શન પણ અહીંયા આપેલા જોઈ શકો, તમે જાતે ટેસ્ટ પણ તમે આપી શકો છો, નીચે આન્સર આપેલા છે। આવી રીતના એક વર્લ્ડ બુક્સની બુક છે, આમાં પણ સારી માહિતી બધી આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો બધા એરર જે શબ્દો આવતા હોય છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે, તે પણ અહીંયા માહિતી બધી આપેલી છે। અને જીપીએસસી વાળામાં પણ માટે પણ અહીંયા થોડીક માહિતી બધી આપેલી છે, જે આપણે કોઈ પણ પેરેગ્રાફ હોય તેમાંથી સવાલ જવાબ કેવી રીતના લખવા તેના વિશે પણ માહિતી
આપેલી છે અને છેલ્લે પરીક્ષામાં બધા પૂછાયેલા ક્વેશ્ચનો અને ઉદાહરણો બધું આપેલું છે. આ વર્લ્ડ બોક્સની હતી ઇંગ્લિશ ગ્રામરની બુક. હવે આપણે ત્રીજી બુક જોવી તો કે લિબર્ટીની આવે છે. આ બુકમાં શું ડિફરન્સ છે તો કે આમાં ગ્રામર અને વોકેબ તો આવેલું છે, પણ આ બુક કલર બુક છે. જેમ કે લિબર્ટીની બધી મેક્સિમમ બધી બુક કલર આવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઓનલી ફોર આ બુકમાં ગ્રામર જ આપેલું છે. જીપીએસસીની અહીંયા કાંઈ માહિતી નથી આપેલી, પણ ગ્રામરના અલગ અલગ ટોપિક બધા આપેલા છે. તમે જોઈ શકો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, જે રીતના બધા અલગ અલગ ટોપિકો, વોકેબ પણ અહીંયા આપેલું છે. અહીંયા હું તમને જણાવી દઉં, આર્ટિકલનું જ અહીંયા ચેપ્ટર આપેલું છે. એટલે ત્રણેય બુકમાં આપણે આર્ટિકલનું ચેપ્ટર એ માટે જોયું તમને ખ્યાલ આવે કઈ બુકમાં કેવા કેવા ટોપિક કેટલા ડીપમાં ઊંડાણમાં બધે આપેલા છે. અહીંયા તમે જોઈ શકો આર્ટિકલનો ટોપિક છે આ લિબર્ટીમાં. અહીંયા બધા એને ડિફાઇન કરેલા છે, કયો ધ ડિફાઇન આર્ટિકલ કહેવાય કે ધ આઇડેન્ટિફાઈ આર્ટિકલ કહેવાય, એવી રીતના બધી ઇન આઇડેન્ટિફાઈ આર્ટિકલ એવી રીતના માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો ગુજરાતીમાં સારી એવી માહિતી આ લિબર્ટીમાં આપેલી છે. લિબર્ટી બુકમાં એ ફાયદો છે કે ગુજરાતીમાં વધારે થોડુંક લખાણ લખેલું છે ઇંગ્લિશ સાથે. અહીંયા તમે જોઈ શકો છો બધા ઉદાહરણો પણ સારા એવા આપેલા છે. અને આર્ટિકલના જે નિયમો છે અહીંયા અલગથી તારવેલા છે, કેવા કેવા નિયમો બધા છે આર્ટિકલના, શેમાં કયા કયા નિયમો ઉપયોગ થાય ઉદાહરણ સહિત માહિતી આપેલી છે. અને લિબર્ટીમાં બધી મેક્સિમમ તો ઉદાહરણો બહુ વધારે આપેલા છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે કેવી રીતના તમારી પ્રેક્ટિસ પણ તમારે થઈ શકે. અને આ બુકમાં એવું જે જૂની પરીક્ષાઓ લેવાલી અને બધા પણ ક્વેશ્ચનો પૂછાયેલા આપેલા છે અને સાથે સાથે ઉદાહરણ પણ આપેલા છે પ્રેક્ટિસ માટે. આ તમે જોઈ શકો છો, આ બીજા અલગ ક્વેશ્ચનો છે પ્રેક્ટિસ માટે આપેલા છે. આવી રીતના અહીંયા તમે જોઈ શકો કોષ્ટક દ્વારા પણ માહિતી બધી આપેલી સારી એવી. આ સર્વનામનો ટોપિક આપેલો છે આખો એ તમે જોઈ શકો છો. આવી રીતના કલર કલર આપણે બુક આવે છે તે પણ સારી એવી છે, લિબર્ટીની બુક છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના જે સામાન્યથી વિરુદ્ધથી શબ્દ આવતો હોય અર્થવાળા એ બધી માહિતી અહીંયા આપેલી છે. અને છેલ્લે જે ચેપ્ટર પૂરું થાય તેના ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે. આવી રીતના એક આ મેગેઝિન છે જે લિબર્ટી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ પણ સારી છે. હવે આમાં તમારે ત્યાં કઈ બુક લેવી તો કે ત્રણેય બુક સારી છે, પણ જો તમારે મારા મત મુજબ તમને કહું તો કે સૌથી વધારે સારામાં સારી અક્ષર પ્રકાશની બુક આવે છે. પછી જો તમારે લેવી હોય તો વર્લ્ડ બોક્સની તમે લઈ શકો છો અને છેલ્લે લાસ્ટમાં લિબર્ટીની. પણ જો તમારી પાસે અત્યારે કોઈ પણ હાલમાં બુક હોય તો તમે તે જ રીડ કરો. ખાલી અપડેટ કોઈ પણ વિદ્યાર્થી પાસે તમે લઈ શકો કે મને 1-2 દિવસ આપો, હું એમાં અપડેટ કરી દઉં જે કંઈ આવેલું હોય, અથવા જે કંઈ પ્રશ્નો જે તમને એમ લાગતું હોય કે આમાં એડ કરવા જેવા છે તે એડ કરી દેવાના. બાકી જો તમારે આ બુક લેવી હોય તો આપણે નીચે હું કોમેન્ટમાં એક લિંક મૂકી દઈશ અને ત્યાં કોન્ટેક્ટ નંબર જણાવી દઈશ, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને બુક મંગાવી શકો. આની પ્રાઇસ પણ હું તમને જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. અક્ષર પ્રકાશની બુક છે તે તમને 450માં મળશે, એટલે આની ઉપર તમને 10થી 30% સુધીની ડિસ્કાઉન્ટ મળી જશે. અને બીજામાં કયા કયા ટોપિક છે બધી મેં પહેલાં જ તમને વાત કરી દીધી છે. વોકેબના 100 જેવા પેજ છે અને વાક્યો આપેલા છે જીપીએસસી માટે. પછી વર્લ્ડ બોક્સની 220 રૂપિયાની આવે છે, તે જીપીએસસી ક્લાસ 3 બંને માટે છે. ગ્રામર થોડું ટૂંકું આપેલું છે જે તમને આગળ તમે વિડીયોમાં જોયું હોય છે. એવી રીતના લિબર્ટીની સારી છે. વ્યાકરણની જ ખાલી બુક આપેલી છે અને તે 300 રૂપિયાની બુક આવે છે. આમાં ત્રણેય પ્રાઇઝમાં તમે જુઓ તો કે 450 રૂપિયા છે, પણ આમાં તમે જીપીએસસી અને ક્લાસ 3 બંનેનું આવી જશે અને આમાં તમને 10થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એની ટેલિગ્રામની લિંક પર નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કોમેન્ટ બોક્સમાં પણ મૂકી દઈશ, જેથી કરીને તમારે જો આ બુક પરચેસ કરવી હોય તો તમે પરચેસ કરી શકો. અને આ બુકમાં તમારે કુરિયર ચાર્જ જે પરચેસ કરશે તેને કોઈ કુરિયર ચાર્જ લેવામાં નહીં આવે. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતું. જો તમને સારો લાગે તો વિડીયો લાઇક કરો વિનંતી, ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને આવી રીતના આપણે બીજા પણ અગાઉ કયા કયા વિડીયો તમારે જોવે છે તેની કોમેન્ટમાં નીચે જણાવજો, જેથી કરીને તેના પણ વિડીયો બનાવવાની હું કોશિશ કરી. થેન્ક યુ.